If the first and the nth term of a GP are A and B respectively, and if P is the product of n terms, prove that P square is equals to AB raised to n. સારો દાખલો છે. જો તો P square is equal to AB raised to n. એટલે AB હોલ. Whole. ચલો કોણ ગણાવશે? પહેલું પદ કોણ છે? AB છે કે GP છે? GP GP. એનું પહેલું પદ કેટલું છે? A એટલે A એક છે. હા. અને બીજું કયું આપ્યું છે? Nth term is nth term એટલે A કોણ છે? B nth term એટલે છેલ્લું પદ. હવે મેથ્સ નો નિયમ છે કે જેની વેલ્યુ આપી હોય એનું સૂત્ર તો એનું સૂત્ર થશે હા પછી આગળ આ એક થયું આ બે થયું પછી prove કરવાનું. એમાં વચ્ચેનું વાક્ય તો હશે ને પ્રૂવ કરવાનું તમે P લખી is the દીધું product P is a product of n. એ પ્રોડક્ટ છે કોનું પ્રોડક્ટ છે n terms. n તો પહેલું પદ શું થાય A બીજું ત્રીજું AR સ્ક્વેર અને વચ્ચે કેમ મલ્ટીપ્લાય કરું છું પ્રોડક્ટ લીધો છે જેણે કીધું પ્રોડક્ટ એટલે ગુણાકાર એવું છેલ્લું કયું થશે AR raised to n minus 1 અને આ બધાનું મલ્ટીપ્લાય કેટલું થાય P એવું આ બાબલો કે છે જો ભાઈ એક જીપી છે એનું પહેલું પદ A છે એક જીપી છે એનું છેલ્લું પદ B છે nth ટર્મ B છે જેની વેલ્યુ આપી એનું સૂત્ર છે AR raised to n minus 1 બરાબર B અને પછી કે છે કે એના બધા ટર્મ લઈ લો અને બધાનો ગુણાકાર કરો એ ગુણાકાર B છે અને હવે પ્રૂવ કરો કે p સ્ક્વેર બરાબર AB raised to n. ચલો શીખવાડો બોલો કોમન ક્યાંથી નીકળે તો મલ્ટીપ્લાય છે કોમન તો ક્યારે નીકળે જ્યારે બે જેની વચ્ચે પ્લસ કે માઇનસ માઈનસ હોય મલ્ટીપ્લાય માં કોમન ક્યાંથી નીકળે Sir, A raised to n common નીકળશે. આ A a બધા A raised to કોમન n. નહીં એટલે ભેગા હા, કરો. ભેગા. આ a એમાં કેટલા n થશે A raised to n. અને a into a square a into a into a cube a into a into a into a into a into a ક્યાં સુધી n સુધી. a raised to n. ચલો હવે રીતે r નું કરો R ના પાવર AP માં હશે. આ તો બોલો r ની કેટલી પાવર છે ભેગું કરું r પછી r સ્ક્વેર પછી r ક્યુબ સરખો આધાર એકવાર ઘાતોનો સરવાળો તો બોલો લખાવડાવો 1 પ્લસ 2 plus 3 dot 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 છેલ્લું બોલો છેલ્લું n minus 1 a raised to n ના r ના R આ શું નક્કી કરવાનું કે AP છે કે GP આ AP છે GP નથી કેવી રીતે ખબર પડી આલા બધો રેશિયો સેટ નથી difference ગેપ સેટ અને એના n ટર્મનો સરવાળો 10મા ધોરણમાં શીખવાડ્યો હતો n plus 1 હવે આમાં n પૂરા નથી જુઓ minus 1 એટલે આમાં જ્યાં જ્યાં n છે ને n minus 1 તો શું જવાબ આવ્યો બોલો તો n તો શું આવશે બોલો n આ મેં કરી દીધું જોઈએ અને આવું યાદ ના આવે તો તમને આ AP ના SN નું સૂત્ર આવડવું જોઈએ AP માં SN નું સૂત્ર શું થાય n by 2a plus n minus 1 into D ઓકે આમાં મૂકી દેવા n કેટલા છે તો કે 2 n છે a કેટલા છે ભાઈ તો જો 1 કરી લો ને તમે હા ચલો હવે શું કરું બોલો આનો યુઝ ક્યાંય નહીં કર્યો છે આપણે જ્યાં સુધી અંદર આપેલું બધી વાતનો યુઝ ના કરો ત્યાં સુધી જવાબ ના આવે જવાબમાં જો a ની બી n પાવર જોઈએ છે B ની તો a ની n પાવર આવી ગઈ હવે b ની n લાવવાની છે આનો સ્ક્વેર કરો બંનેની n પાવર કરી દો n પાવર બંને બાજુ n પાવર તો b ની કેટલી થશે તો આની બી n થશે એટલે કેટલી થશે બોલો અને આની શું થશે બોલો R raised to n into n minus 1 બધાની n પાવર હવે જો તો આ કઈ છે તમે તે યુઝ કરી શકો a raised to n ના n આ કઈ છે તમારી પાસે જો તો શું કરવું તમે જો વિચારી લો સ્ક્વેર કરવાનો ને બંને બાજુ
n અહીંયા લગાડું તો અહીંયા બંને n મળે. પૂછું તમને તમારે કહેવાનું. અને પછી બીજું મને જવાબમાં p સ્ક્વેર જોઈએ છે એટલે અહીંયા જે જવાબ આવે ને એનો પછી મારે square. નોટ કરવાનું. સ્ક્વેર p સ્ક્વેર માં આન્સર જોઈએ. આ તો p ચાલે છે. જે એન્ડ ઉપર પહોંચી ગયો 90% કામ બતાવી દીધું તમે. કોણે કીધું અચાનક આવું પૂછવાનું કેમ મન થયું? શું અચાનક આ પૂછવાનું મન કેમ થયું? ક્વેશ્ચન? આ તો પહેલાથી પૂછવો હતો, ગયા લેક્ચરમાં પૂછવો હતો. પણ અચાનક કેમ મન થયું? બસ આવડતો નતો, અડધો આવડતો હતો. સારું નોલેજ માટે કહી દઉં 3 માર્ક આપી દો. મેં કાલ પેપરમાં પૂછ્યો છે. અહીંયા સાંભળી લો. પૂરી રીડની લિસન વોટ આઈ વોન્ટ ટુ સે. નોલેજ માટે કહી દઉં મેં કાલ પેપરમાં રિયલમાં પૂછ્યો. આને તો કોઇન્સિડન્ટલી પૂછ્યો પણ મેં પૂછ્યો છે. 3 માર્ક કે 2 માર્ક એ મને યાદ નહીં પણ પેપરમાં મેં પૂછ્યો છે એ મને યાદ છે. હવે આટલું લીક થશે. ઓ લીક થાય તો કાણું પડી ગયું. ઓ લીક નહીં થાય. સ્ક્વેર જોઈને શીખવાનો. આ દાખલો એકવાર પહેલા શીખી ચૂક્યા છો તમે મારી પાસે. અત્યારે નહીં, સેકન્ડ એક્ઝામ વખતે ફૂલ ફ્લોમાં ચાલતું હતું ત્યારે. આપ सिखाओगे? इसका स्क्वायर कर दूं मैं? हाँ तो ये p का स्क्वायर, ये 2n पावर की पावर. फिर हाँ तो क्या बचेगा? n minus 1. फिर एग्जैक्टली डन. और ये अपने पास रेडी है. बताऊं किधर? तो a raised to n into आई गयो दाखलो भाई. तो हजू तो 90% પૂરું કરી નાખ્યું. આ p સ્ક્વેર કેમ કર્યો? કેમ કે જવાબમાં સ્ક્વેર છે. તો આનો બી સ્ક્વેર થશે એટલે n ની ઉપર સ્ક્વેર. તો તમને ખબર છે કે પાવર ની ઉપર જ્યારે પાવર હોય મલ્ટીપ્લાય એટલે આ 2 અને અહીંયા બી 2 આપવું પડે પણ એ 2 અને 8/2 a raised to 2n ને તમે શું કરતો? ભાગ લો. a raised to n into a raised to n. આ જે મેં બોક્સ બનાવ્યું હોય તો તમારી પાસે છે જોઈ લો b raised to n. તો આની જગ્યાએ તમે b raised to n લખી શકો. હવે આ p સ્ક્વેર ના a ની n છે કે b ની n છે? બંને. અહીંયા થશે ab. ચલો એકવાર કરી લેશો. આ ક્યાંથી લાવ્યો ખબર છે ને? 1 થી લઈને n સુધીનું જ્યારે ટોટલ હોય ને એનું સૂત્ર શું છે? n plus 1 by 2. તો n ની જગ્યાએ n minus 1 કેમ મૂક્યા? મારી પાસે પૂરા n નથી, એમાં એક ઓછો છે. મારે અહીંયા બધે ઓછો કરવો પડે તો સૂત્ર બદલાઈ ગયું. તો હવે સૂત્ર શું થઈ જશે ખબર છે? n n minus 1 એટલે તમારે લાઈફ ટાઈમ ગોખી નાખવાનું કે 1 થી n પૂરા હોય તો n plus 1 by 2. પણ એમાં જો એક ઓછું હોય, એક ઓછું હોય તો n plus 1 by 2 નહીં n minus 1 by minus 1 by 2. આમાં જ સમજાઈ દઉં કે એકવાર ગણી દઉં. જો પહેલું પદ શું કીધું છે? યાદ. પહેલું પદ શું કીધું છે? a. અને છેલ્લું પદ શું કીધું છે ભાઈ? b. છેલ્લું પદ એટલે શું? મેથ્સ નો નિયમ છે જેની વેલ્યુ આપી હોય તો આનું શું થઈ જશે ભાઈ? પણ આન્સરમાં b નહીં જોતું, શું જોઈએ છે? b ની n. તો મારે આને શું કરવું પડશે? b raised to n પછી r raised to અને આના ઉપર હું અને આને નંબર પછી શું કહે છે? gp ના બધા પદ લખો તો gp નું પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ar square અને છેલ્લું પદ ar raised to n minus અને 1 કે છે આ બધાનું ગુણોત્તર મલ્ટીપ્લાય p છે એવું એને કીધું. p ના p a raised to n અને આ જો સેમ બેઝ 1 time આની કેટલી પાવર છે? 1 પ્લસ 2 ખબર છે સરખો આધારિત માર્ગાતોનો સરવાળો અપ ટુ ક્યાં સુધી જવાનું? n minus 1 n minus 1 p ના a raised to n ના a raised to r ના n જ્યારે આ n minus 1 હોય તો એનો જવાબ ગોખી નાખવાનો. હવે હું શું કરું? આનો સ્ક્વેર કરી દઉં. કેમ? કેમ કે મને જે આન્સર લાવવો છે એ p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ab whole raised to n. રિયલ માં પૂછ્યો છો કોઇન્સિડન્ટ બની ગયો. પહેલા માં નહોતું કેવું પણ હું લાઈક કહી દઉં p સ્ક્વેર
કે ભાઈ ગુજરાતી મીડિયમ મેં તમને કાલે કહી દીધું જો શું બોલો તો પેપર ઇંગ્લિશમાં છે હું છું થઈ ગયા પણ દાવ ના થઈ જાય ભાગો ના બતાવતો ભાઈ પી સ્ક્વેર એ રેસ ટુ શું આવશે અહીંયા 2a આર રેસ ટુ બોલો શું આવશે લખું અહીંયા 2 આ 2 ને આ 2 God. ડાયરેક્ટ લખી દઉં ને n into n minus 1 ચલો પી સ્ક્વેર ના p square a રેસ ટુ 2n ને આવી રીતે લખાય કે ના લખાય લખાય. તો સરખો આધાર એક વાર ઘાતોનો સરવાળો અને r રેસ ટુ n ઇન્ટુ n માઈનસ 1 આ કે છે તમારી પાસે r રેસ ટુ તો શું લખીશ ભાઈ p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ n ઇન્ટુ સરને તમારે કહેવું પડે કે તમે આની જગ્યાએ આ કેમ મૂક્યું? ક્યાંથી લાવ્યા છો તમારા બ્રેકેટમાં શું લખવાનું ફ્રોમ પર હવે p સ્ક્વેર ના ab રેસ ટુ થઈ ગયું પ્રૂફ થઈ કાપા પાડી ગયો એક વાર હજી ચલાવું ચલો નેક્સ્ટ કોઈ ચેપ્ટર બાઉન્ડ નથી આ ક્વેશ્ચન આવા દો જો a અને b નો સમગુણોત્તર મધ્યક a રેઝ ટુ n પ્લસ 1 એટલે આવરો ઇમ્પોર્ટન્ટ દાખલો હે ને પ્લસ b રેઝ ટુ n પ્લસ 1 પ્લસ b રેસ ટુ n પ્લસ 1 અપોન a રેઝ ટુ n પ્લસ b રેઝ ટુ n તો n નું મૂલ્ય બરાબર આ સમગુણોત્તર મધ્યક છે એટલે એને કહેવાય Geometric mean. જ્યોમેટ્રિક બોર્ડ ઉપર જો અહીંયા મેથ્સ નો નિયમ છે. જેની વેલ્યુ એનું સૂત્ર તો જ્યોમેટ્રિક મેન નું સૂત્ર છે √ab √ab ને હું કેવી રીતે લખી શકું a raised to 1 by 2 જો √a ને બંનેની 1 કરી અને આને શું કરો ભાઈ as it is. અને મારે n ની વેલ્યુ લાવવાની જો n ની વેલ્યુ બીજું કઈ નહીં બસ ને ગણવા મળ્યું ને હા તો આ તો તમને ખબર જ છે કે મેં પેપરમાં કાલે પૂછ્યો છે. તો હવે આને ક્યાં લઈ જાઉં ભાઈ તો ભાઈ જો સાંભળો આના લગન પહેલા આની જોડે થાય હો. આની જોડે થાય પણ પહેલા સેમ દેસ 1 અને time પાવર નું સરવાળો. હજી એના છોકરા બાકી છે ચાલુ રાખો b raised to 1 by 2 b રેસ ટુ જો આનું આન જોડે થઈ ગયું હવે b રેસ ટુ આનું કરો પહેલા હજી એના છોકરા બાકી a છે raised to 1 by 2 અને આને શું કરો ભાઈ a રેસ ટુ n plus 1. એટલે એકના ભાગ હા એટલે ખબર પડે ને એટલું. 1 કરોડ હતા અડધા પહેલા છોકરાના આપ્યા અડધા બીજા છોકરા હા. એવું કેમ અહીંયા બધું બાય 2 માં છે તો અહીંયા પણ by 2 માં બધું આવશે. કેન્સલ થઈ જશે પ્લસ b રેસ ટુ ખાલી એના જ છે ને ભાઈ બરાબર n પ્લસ 1 હવે શું કરો બધાને તમે એક કાતો આ બાજુ અને એવી રીતે લખો કે જોડી બની જાય પછી કોમન બી નીકળી જાય અને કોમન કાઢો તો બ્રેકેટ બંને સેમ કે સેમ બ્રેકેટ નહીં આવે તો સેમ બ્રેકેટ One time. બીજા બ્રેકેટમાં એ કરશું કેવી રીતે સેમ બ્રેકેટ આવવા જોઈએ તો જો ભાઈ સ્ટાર્ટ કરું છું લખો ભાઈ શું છે ભાઈ a રેસ ટુ n plus 1 by 2 plus 1 by 2 લઈ જવા બાજુ a રેસ ટુ n plus 1 by 2 b raised to 1 by 2 હા હા ચલો ચાલુ રાખો પ્લસ b raised to n plus 1 by 2 plus 1 by 2 લઈ જવા બાજુ માઈનસ b રેસ ટુ n plus 1 by 2 a રેસ ટુ ઇઝ ઇક્વલ ટુ કઈ ના બચ્યું એટલે 0 કોમન નીકળે છે ભાઈ હા શું કોમન નીકળે n plus 1 by 2 a રેસ ટુ n પ્લસ 1 હવે a રેસ ટુ કેટલા બચ્યા 1 by 2 અને અહીંયા કોણ બચ્યું ભાઈ ચલો આમાંથી કઈ કોમન નીકળે છે ભાઈ બોલો શું કોમન નીકળે છે n plus 1 by 2 b રેસ ટુ પણ હું પ્લસ કોમન નહીં કાઢું minus કહું કેમ મેં કીધું ને બ્રેકેટ કેવા આવવા જોઈએ સરખા હવે જો આ b રેસ ટુ કેટલા છે 1 by 2 માઈનસ થઈ ગયા કેમ માઈનસ થઈ ગયા જો minus common અને અહીંયા કોણ બચ્યું જો a raised to 1 by 2 એ માઈનસ નથી plus જો બ્રેકેટ સેમ આવી હા is equal to 0 સેમ બ્રેકેટ 1 time તો a રેસ ટુ 1 by 2 માઈનસ અને બીજા બ્રેકેટમાં વધેલું બચ્યું એન્ડ what is બચ્યું a રેસ ટુ and what is પૂછ્યું is equal to 0 ચલો આ નીચે જશે તમને નીચે જતી વખતે એક શ્યોર હોવું જોઈએ કે એની વેલ્યુ
કોન્સ્ટન્ટ નોટ ઇક્વલ ટુ 0 કોન્સ્ટન્ટ નહીં નોટ ઇક્વલ ટુ 0 આ સેમ ના હોય કોઈ દિવસ સેમ હોય તો જ 0 થાય મતલબ કે આ 0 તો મતલબ કે આ ક્યાં જશે તો હવે શું બચ્યું મારી પાસે a raised to n plus 1 by 2 minus અને આમ લઈ જાઓ તો શું આવશે a raised to 1 by plus 2 b raised to હવે આ ક્યાં જશે નીચે તો શું બનશે જુઓ તો જગ્યા નથી ક્યાં લખું અહીંયા લખી દો a by b raised to n plus 1 by 2 અને અહીંયા કઈ ના બચ્યું એટલે 1 1 ને હું આવી રીતે લખી શકું a by b all raised to 0 હા કેમ કે કોઈની બી 0 ઘાત 1 હોય હવે જો a by b શું બચ્યું મારી પાસે n plus 1 by 2 equal to જો શું બચ્યું જો પાવર ને પાવર જોડે કમ્પેર કરો બીજો વાળું તો ઉડી ગયું પ્લસ 1 by 2 આ બાજુ લઈ જાય રે બે ત્રણ વાર ચલાયો છે પહેલા હા આવો ઇમ્પોર્ટન્ટ દાખલો તો બાકી નથી હા તમે સમજ્યા કે ભાવના થતો રહ્યો સમજ્યા લે ના પડે ઉપર વાળું નીચે વાળું લગનમાં જા તો પાછી આવજે ખોવાઈના નથી કોઈના પ્રેમમાં જોડાઈ અહીંથી કરું છું a by b રેસ ટુ આ નીચે લઈ ગયો અને બેની સેમ પાવર છે એક વાર લખી અને અહીંયા કઈ ના બચ્યું એટલે પણ હવે પ્રોબ્લેમ શું છે મારે શું ગોતવું છે n ક્યારે ગોતી શકાય જ્યારે આ ઉડી જાય ત્યારે અને આ ક્યારે ઉડે છે અહીંયા હોય ને એ અહીંયા ઉડે તો ઉડે ને તો કોઈની બી તો વર્ગની જગ્યાએ હું શું લખી શકું a by b ની 0 પર હા 1 થાય a by b કટ અહીંયા શું બચ્યું n plus 1 by 2 અહીંયા શું બચ્યું n બરાબર જો કાં તો નીચે વાળું સેમ કરવું પડે ઉપર વાળો આન્સર અત્યારે n ઉપર છે ને તો ગમે એમ કરીને નીચે વાળું same કરવું. પેપર એવો દાખલો પૂછ્યો હોય જેમાં તમને જે જોઈતું હોય એ નીચે તો તમારે ઉપર વાળો સરખું પાવર સેમ કરવી પડે એ સેમ કરો એ ઉડે તો જ જવાબ આવે હા કોણ વાત છે ખબર પડી ગઈ હા મોટવાણી તું એ બોલતી નહીં સીધી બચ્ચા ખબર પડે છે શંકર મોટવાણીને ઓળખે છે મણિનગર મોટો કપડાનો શોરૂમ છે ચલાવો એકવાર શું લાગે છે પ્રભુ ના થેન્ક યુ સર મિસેલિનિયસ 9 નો 17 હાલો ભાઈ ચેપ્ટર 9 મિસેલેનિયસ અને ક્વેશ્ચન કયો ભાઈ 17 ઈઝી છે મિરર વાળો છે ઓવર એન્ટ્રી જો પ્રભુ ચાલુ કરીએ મિરર મેં પ્રભુ તમને કહું છું એમ બોલો તો ખરા મિરર દોરું કેમ નો આનો બે એક લાઈન છે આ મિરર તરીકે વર્તે છે એવું અંદર આપ્યું છે એ લાઈનનું ઇક્વેશન બોલો x plus 3 x plus 3y equal to 7 બોર્ડ ઉપર જો અહીંયા બધા અહીંયા જુઓ એનો સ્લોપ લાવ આ પોઈન્ટ P છે જો મારે સામે તો જો આ પોઈન્ટ P આ મિરર છે મિરર ને આરપાર જેની ઇમેજ પડે છે ઇમેજમાં આ મારા પ્રતિબિંબ શું કરવાનું છે મારે સમજો મારા મિરર કરતા મારી લાઈન જો પરપેન્ડિક્યુલર છે લંબ તો આના સ્લોપ કરતા આનો સ્લોપ જો -1/3 છે તો આ લાઈનનો સ્લોપ મળી ગયો બીજું શું આપ્યું છે લાવો પોઈન્ટ આ P આપી દીધું છે P બોલો 3 8 હવે મારે સમજો સ્લોપ છે પોઈન્ટ છે તો મને PQ નું સ્લોપ પોઈન્ટ ઇક્વેશન મળી જશે ચલો PQ ઇક્વેશન લાવો PQ રેખાનું સમીકરણ y is equal to ધ્યાન આપો લાઈક ધીસ આન્સર y પછી y1 કેટલા છે 8 સ્લોપ આ લેવાનો 3 x માઈનસ કેટલા છે 3 y -8 બરાબર
3x આ બાજુ લઈ જાઓ ભાઈ 3x minus minus 5 તો કોના પડ્યો પડ્યો માઈનસ ના આ બાજુ લઈ પ્લસ હવે આનો અને આનો એલિમિનેશન તમને આ બંને જ્યાં ભેગા થાય જો આનું અને આનું મિલન અહીંયા થાય છે આમ એક માત્ર છોકરો છે તો લખો ભાઈ શું છે 3x minus 5 બરાબર ચાલુ રાખો પછી 3 વડે ગુણો 3x plus 9y 3x plus 9y साइन बदलो माइनस माइनस प्लस 3 minus 3 કટ माइनस y ने माइनस माइनस 21 માંથી 1 જલ y બરાબર 2 લખો ભાઈ આ y 2 આ y 2 આમાં મૂકી દો તો -2 -2 આ બાજુ લઈ જાઓ +2 ને 1 કેટલા થઈ જશે 3 હવે 10મા માં શીખવાડ્યું તું એ આવડું આનું જોઈએ. double આનું ડબલ કરીને આમાંથી minus આ ડબલ કરીને આ માઈનસ કરો તો પેપરમાં જો કે ડાયરેક્ટ ચલાવે નહીં હો. તો ચાર બાર કરશે પણ અત્યારે પહેલા ઉઘરદી કરી દો ડબલ કરો આના 2 એમાંથી 3 જશે 2 ના ડબલ કરો 4 એમાંથી 8 જશે તો આ 3 8 નું જે પ્રતિબિંબ છે ને માઈનસ ના મિરર છે હવે આ તો ચલાવે નહીં આ તો મેં ટેકનિક કહી દીધી લીગલી તમારે આવું લખવું પડે મિડ પોઈન્ટ કેટલો આવ્યો ભાઈ જુઓ તો જો આવ્યો મિડ પોઈન્ટ મધ્ય બિંદુ હા અને મેથ્સ નો જેની વેલ્યુ આપી હા તો મિડ પોઈન્ટ નું સૂત્ર શું છે x2 x2 y1 is equal to 1 આ બાય 2 ક્યાં આપી દો તો શું આવશે બોલો તો x1 એટલે આ મૂળ પેલી તો બરો બાકી નહીં x1 કેટલું છે ભાઈ x1 3 x2 એટલે આ તો આપણે શોધવાનું છે બાય 2 અને એના બરાબર કેટલા લખો 1 ચાલુ રાખો y1 y2 અને એના બરાબર કેટલા છે 2 2 કા તો x2 બરાબર 2 અને પ્લસ 3 આ બાજુ છે જોઈ લઈ જાઓ આ બાજુ દૂર નથી બે કોઈ બે દૂર છે જો તમે તો કેટલો મોટો દૂર તે દૂર પાસે મેચ મળે છે ચાલો ધ્યાન આપો 2 દૂર 4 -8 8 માંથી 4 જાય આ બતાવું પડે સો ધેટ બતાવો કે આપણે બતાવો સમજી ગયો કે ધૈર્ય તો સંભાળજો તમારી વચ્ચે એ તો પડી જાય કંટ્રોલમાં નથી રહેતો એ તો પડી જાય પોતે હા સાચી વાત છે એવી ચલાવો એકવાર કે સમજ પડે છે સમજણ ક્લિયર ને હા બોલો ભાઈ કરું સ્ટાર્ટ હા ચલો જણા બિંદુથી રેખાના અંતરનું સૂત્ર છે ax dy plus c upon a root a square plus b square અત્યારે તમારું બિંદુ કયા અક્ષ ઉપર છે y y અક્ષ ઉપર હંમેશા x0 અને y તો હોય જ if point lies on y axis x is 0 અને જો x અક્ષ ઉપર હોય y0 હવે બોર્ડ ઉપર જો અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકી દો 0 y ની જગ્યાએ y અને આ a b અને c એ જો લાઈનના ઇક્વેશનમાંથી આપો બોલો લાઈન આપી છે એલસીએમ લેવો પડે એવું છે આ તો બોલો લાઈન શું છે xy + y/4 is equal to 1 જો 2 મિનિટમાં આવી જશે લગન કરો લગન ચાલુ રાખો 4 તરી 12 ને આ બાજુ તો તમારો આ શું બની જશે મૂકો a કેટલો છે ભાઈ બોલો b બોલો ભાઈ b 3 અને c બોલો -12 અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે શું આવશે ભાઈ 25 સ્ક્વેર પ્લસ 3 અને ડિસ્ટન્સ જો આપી દીધું હશે ડિસ્ટન્સ 4 અંદર આપી દો બધું હા 4 નો સ્ક્વેર 16 3 નો સ્ક્વેર 16 ને 9 25 નો રૂટ 5 5 20 આ શું બની જશે 0 અહીંયા શું બનશે dy ભાઈ -12 પ્લસ માઈનસ
આખા દાખલાને ડિવાઈડ થાય છે આ ત્રણના ટેબલમાં નહીં આવે. તો હવે મોડ હોય એટલે હંમેશા જવાબ બે માં બે. દાખલાના બે ભાગ પહેલા 20 -20 શું આવશે 3y 3y ના 3y બરાબર 32 આમ ગયું y બરાબર આમ લઈ જાઓ ભાઈ 3y ના 3y -20 પ્લસ 12 એટલે શું થઈ જશે -8. સમજો છો ને હા. y is equal to આ y ની જગ્યાએ શું લખવું પડશે આ બંને કેટલા આવશે 32/3 હા. અને બીજું શું લખવું પડશે હા. એટલે આ બંને બિંદુ એવા છે જેનું આ રેખાથી ડિસ્ટન્સ 4 છે. આ સમજી એવું બને ને જો બતાવું અહીંયા ઊભો રહી જાઉં બરોબર આ લાઈન છે મારામાંથી પસાર થઈ તો એનાથી આનું ડિસ્ટન્સ અને એનાથી આનું આ ડિસ્ટન્સ બી 4 થાય અને આ બી 4 તો થાય. આ લાઈન થી 4 સેન્ટીમીટર દૂર એક નહીં 2 બે પોઈન્ટ સમજ્યા કે નો સમજ્યા સમજ્યા. આ y અક્ષ વાળો છે આપણે એક્સરસાઇઝમાં શું પૂછ્યું છે X. તો x અક્ષમાં શું કરવાનું ભાઈ Y0. એટલે આ ભાગ 0 થઈ જશે એનો બી જવાબ તો 2 જ આવે. એમે હંમેશા મેથ્સમાં જ્યારે મોડ હોય ને ત્યારે 2 જવાબ આવે. સામેવાળો બે ભાગમાં એટલે જવાબ બે ગયા બારનું ને એવું થવાનું 10 માર્ક લાવ્યો કેમિસ્ટ્રીમાં મારામાં થોડોક 12 લાવું છે તમારે ટેન્શન ના આપતો સર મિસેલેનિયસ નો 20 ચેપ્ટર બોલો ભાઈ લાઈન ચેપ્ટર બે એક એક જણ પૂછો ભાઈ 1 બાય 1 થઈ જાય પહેલી વાર ડાઉટ પૂછ્યો છે નક્કી ચૌધરી એક કાંડા બીજો હશે એમને કેમ નહીં ખબર અરે આ ગામને ખબર છે તો ભાઈ એટલે શું કરવું એને કઈ રીતે શીખવાડું તો લખી દીધું બેટા ફર્સ્ટ પ્રિન્સિપલ ઓકે ફર્સ્ટ પ્રિન્સિપલ તો હું છું યુનિક ચાલો બોર્ડ ઉપર જો અહીંયા ભાઈઓ તથા ભાઈઓ પૂર્વ બધા બી જો બસ નહીં કરું જો ભાઈ પહેલા આવો દાખલો હોય ને આપણે નોર્મલ રીતે કરી દેવાનો એથી આપણને આઈડિયા આવે કે આન્સર શું છે. આઈડિયા થોડા પણ આવે વીઆઈ ને બહુ પહેલું બીજાનું ડેરિવેશન પ્લસ બીજું અને પહેલાનું ડેરિવેશન 1 એનો મતલબ કે આપણો હમણાં આખો લેંધી દાખલો ગણું ને એનો આન્સર આટલો આવશે. રિયલમાં એથી તમને ખબર પડે કે મારે શું કરવાનું અમુક વાર કોઈ તમારથી અમને દાખલો નહીં થાય પણ તમારી સામે આન્સર હશે ને તો આવી જશે. તો તમારે આન્સર સોલ્વ થઈ જશે હવે આને above x plus h કર દો તો x ની જગ્યાએ શું મૂકીશ બોલો sin ના sin x ની જગ્યાએ x plus a. બરોબર ચાલે છે હા. ઓકે હવે લખી દઈએ આપણે f dash x is equal to limit h tends to 0 f of x plus h minus h સૂત્રની કોઈ જરૂર પડે. જો મેં ના બોલ્યો હોત ને તો f of x plus h છે આપણી પાસે હા. ગુણાકાર કરીને જ લખો ને ભાઈ 9 બચે x sin x ચાલુ રાખો ભાઈ h h sin x plus h. આ અલગ કાટમાં મૂકી દીધું રે આ કેટલું કર્યું ભાઈ હા ખબર પડી. માઈનસ હવે શું છે ભાઈ f of x આનો f of x x sin x. હવે હું શું કરું ખબર છે આ દાખલો જ અલગ કરતો લિમિટ બી અલગ કરી h શું થઈ ગયું કટ. h 0 મૂકી દો જો સોલ્વ થઈ ગયું હા. પેપરમાં હું ના કરતા હું. સર કે છે કે સોલ્વ થઈ ગયું સર કે જો હવામાં મત આવે હવે આ દાખલામાંથી જો શું કોમન નીકળે છે x x કોમન અંદર શું બચશે ભાઈ sin of x plus h minus sin x આ પતિ ક્યું સમજી ગયા તમે એને પેપરમાં ઉતારતા જજો સારું લગાડવું હોય પૂરા માર્ક લાવો ને 11 માં પૂરતી વાત છે 12 માં તો ડાયરેક્ટ 12 માં તો નહીં આવે આ ડાયરેક્ટ જ સારું લગાડવું હોય પૂરા માર્ક જોતા હોય ને ત્યારે 11 માં તો લીગલ નિયમ શું છે ખબર છે કે અહીંયા લિમિટ મૂકતા જાવ ને ત્યારે અહીંયા બી લિમિટ આને જ્યારે સોલ્વ કરો ને અને ત્યાં સુધી એને શું કરતા જાવ એવું ના કરો તો બી પછી તો થઈ ગયું પહેલેથી તો પછી જવાબ ને ઉતારતા જાવ હવે આ જો s માઈનસ s ક્યાં છે સાઈઝ મુદ્રી ગયા 2cs. હા.
તો s માઈનસ s શું થાય? 2cs તો અહીંયા જ કરી દઉં 2c પહેલા બંનેનું પ્લસ તો x પ્લસ x પછી બંનેનું માઇનસ બાય કરશો 2 તો x શું થઈ જશે? નીકળી જશે h બાય 2 હવે નીચે કોણ છે? h હવે આ બાય 2 છે, આ બી બાય 2 આ શું બની જશે? 1 આ તો કટ h 0 આમાં મૂકી દો એટલે આ હવે આ શું બચ્યું? cos 2x તો 2 તો શું બચ્યું? cos 2x cos x અને આગળ જોવો શું બચ્યું? થઈ ગયું ના ઉડી તને પડી આખું ખાતર બે રીત ગયા લેક્ચરમાં તું જ કહેતો હતો યા મારી બહેરી છે. બસ બસ અચ્છા તો ખા તારા હસબન્ડ કરશો રેકોર્ડ થાય જાવ ઇન્સ્ટા ઉપર બોલ કે લઈ રહીશ કઈ તારા બાબા બિચારે કે સાહેબ તું ઉડાઈ ગયો તારો ગીર આવ્યો એટલો ટાઈમ છે તમારે જલ્દી પૂછને મારે પૂછો બોલ દેવાનું આ તો બોલ દેવાનું તારે મેં ચલાવું કે સમજી ગયા? સમજી ગયા ગયા. પૂછી લો સર 9 ચેપ્ટર હા ચલો ભાઈ એ થકવાડ દીધો હો. તો ડાઉટ લેક્ચરમાં શું હોય લેક્ચરમાં કેવું છે સાચી વાત છે પણ આ ઉંમર નહીં થઈ કાંઈ જોડે હેવી વર્ક હતું 2-3 કલાક તો સીએ જોડે બેઠો તો મગજ ફરી ગયું મારું. એટલે તો લેક્ચર ટાઈમ બદલ્યો હા. અચાનક એની એપોઇન્ટમેન્ટ આવી ગઈ મહિને એપોઇન્ટમેન્ટ આપે છે બહુ મોટો માણસ છે ભાઈ. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ એ લાઇન વાતનો છે કે ચોપડીનો છે? સ્કૂલના પેપરમાં એમની ચોપડીમાં તો બધા રકમ ચડાવી દઉં ને ચોપડીમાં મેં જોયો નહીં સર હા તો ચલ ભાઈ ભાઈ ફાઇન્ડ ધ ઇક્વેશન થોડું વાર લાગશે કયું ચેપ્ટર છે ભાઈ? 9 લાઈન ચેપ્ટર. ચલો ભાઈ અહીંયા ધ્યાન આપજો બાકનો દાખલો છે ટુકડા બોલજો મસ્ત. Find the equation of the line passing through the point of intersection of lines x minus y plus 1 is equals to 0 and x minus y plus 1 is equals to 0. પછી 2x minus 3y is equals to minus 5. બસ આગળ ના જઈશ જો તો બરોબર લખ્યું બરાબર. મારી જે લાઈન છે ને એ આ બંનેના ઇન્ટરસેક્શન માંથી પસાર થાય છે જે બોલ્યો તમે સાંભળ્યું નહીં? હા હા અમે તો તો હું શું કરીશ આનું અને આનું ઇન્ટર એલિમિનેશન કરીશ એટલે મને બિંદુ મળે ના ડાયરેક્શન હા ક્લિયર છે? હા ચાલ આગળ Whose perpendicular distance from the point is 0.32 is 7 by 5. અને આનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લંબ અંતર કોનાથી પોઈન્ટ ને 32. 32 થી કેટલું છે ભાઈ 7 by 5. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ લાઈનનું હા 32 થી કેટલું ડિસ્ટન્સ છે આ લાઈનનું આથી કરી 7 બાય 5 7 by 5. ઓકે ડિસ્ટન્સ 7 બાય 5 હા પછી પૂરું. પૂરું ચલો વાળું પર ધ્યાન આપો ડિલીટ મારીને ફરીવાર સમજાવી દઉં આ એકવાર બોલી દેજે હા હું કહું ત્યારે હો. હા હા આ એક લાઈન છે એનું ઇક્વેશન બોલ x minus y is equals to minus 1. એ બોલ્યો -1 પણ હું એને ઓલી બાજુ લઈ હા એટલે એ હું એમ જ કરીને જ બોલ્યો તે -1 જ લખો. હા હવે બરોબર ચાલો બોલો હવે આનું બોલ 2x minus 3y is equals to minus 1. હવે જો પહેલાનું એલિમિનેશન કરી દો આને 3 વડે ગુણી દો હા -3 વડે ગુણવાનું -3x plus 3y એની નીચે આ મૂકી દો 2x એટલે ઉડી જશે હા હા ખબર પડી 3 વડે ગુણ્યું હોત તો તમારે બધાની સાઈન ચેન્જ કરવી પડે -5 માંથી 3 જાય -2 3x માંથી -x 2x. તો ભાઈ આનો પહેલો પોઈન્ટ 2 છે હવે આ 2 આમાં મૂકી દો 2 -1 આ બાજુ -1 મારી જે રેખા છે ને 2 3 માંથી પસાર થાય છે પસાર થાય છે અને આ રેખાનું એક બીજું બિંદુથી ડિસ્ટન્સ કેટલું છે ભાઈ આ રેખાને માની લો અહીંયા લખી દઉં છું આ રેખા શેમાંથી પાસ થાય છે જો ભાઈ 2 3 અને અહીંયા એક બીજું બિંદુ છે એ બિંદુને અહીંયા બોલ દો ભાઈ એ બિંદુના ક્યાં 2 3 3 2 છે. અરે આ તો હું લાયો ભાઈ અચ્છા બી- હા, અચ્છા, એ 3 આ તો હું લાયો 3 3 2 આ મારી જે લાઈન છે ને એ સાંભળો મસ્તીમાં ના લો મારી જે લાઈન જે 2 3 માંથી પસાર થાય એનું 3 2 થી ડિસ્ટન્સ 7 7 બાય 5 ચલો આ લાઈનનું ઇક્વેશન લાવો
બુદ્ધિ સેટ વાપરજો. ડિસ્કસ ના કરો, મને ચેક તો કરવા દો કોની ચાલે છે સેટ. જો હું કહી દઉં મારે આ લાઈનનું ઇક્વેશન લાવવાનું છે, એ 2 3 માંથી પાસ થાય છે, મેં લાવી દીધું. અને આ લાઈન જે 2 3 માંથી પાસ થાય છે એનું મારે ઇક્વેશન શોધવાનું. પણ એવું કીધું છે કે આ લાઈન જે બીજી લાઈન બીજું એક બિંદુ છે 3 2 એનાથી 7/5 દૂર છે. એટલે કે માની લો કે આ લાઈન છે, એ લાઈન 2 3 માંથી પાસ થાય છે. આ બિંદુ છે, આ બિંદુના લાઈન છે 3 2 અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 7/5 છે. પરપેન્ડિક્યુલર છે એવું કીધું ઇક્વેશન જ લાવો પોઈન્ટ લાઈનથી પોઈન્ટનું ડિસ્ટન્સ આંગળી ઊંચી કરીને જવાબ આપો. આમ ગમે તેવા જવાબ ના આપો, આપો જવાબ, એમાંથી નીકળે આવડતો. બોલ તારો જવાબ. સ્લોપ પોઈન્ટ ઇક્વેશન લગાવી દો ને. કેવી રીતે લખો? પેલા સ્લોપ છે તો સ્લોપ નીકળી જાય ને. આનો સ્લોપ છે આ 2 પોઈન્ટ્સ છે તો એનો સ્લોપ નીકળી જશે લાઈનનો. કેવી રીતે નીકળે? આ 2 3 હું અહીંયા લખી શકું પહેલા મને કે? હું તો પૂછું છું, કહેતો નથી ના. હું તો પૂછું છું. આ રેખા ઉપર હજારો બિંદુ હોય, બે રિયલમાં હોય, એમાંથી એક બિંદુ તો મેં લાવી દીધું 2 3. એ એના ઇક્વેશનમાં લગાવીશું તો લાઈનનું ઇક્વેશન તો આવશે જ ને. બોલ. સર પોઈન્ટ અને લાઈનનું ડિસ્ટન્સ નું ઇક્વેશન તો એના માટે તને ડિસ્ટન્સ તો આપેલું છે. તો લગાડ p = જો આઈ કે છે હું કરી જો બરાબર ને સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 7/5 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કોને લઈશ તું? તારી પાસે આ લાઈનનું ઇક્વેશન ક્યાં છે? એ ઇક્વેશન તો આપણે શોધવાનું છે. તો લખો ax by plus શોધવાનું. પછી પોઈન્ટ ઉપરથી લાઈન કેવી રીતે મળે? 3 ને 2 જવાબ સાચો છે. બોલ બોલ તું બોલ. તું બોલ લાઈનનું ઇક્વેશન બોલ પહેલા જનરલ ફોર્મમાં. x અને y મૂકી દે. 2a plus આ લાઈનનું ઇક્વેશન મળી હું લખી દઉં છું. આ કોઈ બી રેખાનું ઇક્વેશન આવું હોય ax plus c is equal to 0. x કેટલો છે 2, y કેટલો છે તો ને xy છે તો આ થઈ જશે 2a plus c is equal to 0. આ લાઈનનું ઇક્વેશન આવી. આ પોઈન્ટ છે, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 7/5 છે. હવે તો લાઈનનું ઇક્વેશન શોધવાનું છે તો આવી ગયું. કેમ ના ચાલે? a અને b ના ફોર્મમાં છે. આપણે તો કયા ફોર્મમાં જોઈએ? x અને y. એ ક્યારે આવે જ્યારે તમે a અને વેલ્યુ લઈ દો. લઈ દો, કંઈ પણ કરો ત્યારે. આ 3 2 છે ને? આ ડિસ્ટન્સ 7/5 આનું ઇક્વેશન લાવ. y minus y1 is equal to આનું ઇક્વેશન બોલવાનું. મેં આ ધારી લીધું y ના y y1 -3 m ક્યાં છે? m નથી. x1 y minus 3 is equal to mx minus ટપો પડે છે હા સર 2m આવે ક્યાં છે? અચ્છા 2m
હજી કઈ ભૂલ નહીં કરી ને ના હા, તો હવે મારી મેં વધશે y લાઇન્સર ગોઠવી દો mx minus y plus 3 minus 2 is equal to 0. આનું ઇક્વેશન જે લાવવાનું છે મેં લાવી દીધું પણ પ્રોબ્લેમ શું છે મારી પાસે તમે મને પહેલી પણ સ્લોપ એક સ્લોપ અહીંયા હું મૂકી દઉં તો એ સોલ્વ થઈ જશે એની જગ્યાએ મને એટલું આપ્યું છે સ્લોપ લાવવા માટે કે આ લાઈન આ બિંદુથી આટલા પરપેન્ડિક્યુલર એનો મતલબ ખબર છે ને આ બંને વચ્ચે 90 ડિગ્રી 90 ડિગ્રી છે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે 90 ડિગ્રી એટલે કે આ બંનેનો સ્લોપ એકબીજા કરતા વ્યસ્ત અને એટલે આનો જે સ્લોપ હશે ને એના કરતા આનો વ્યસ્ત અને વિરોધી હશે તો આના કરતા આ જો એટલું મેં કીધું હવે આગળ કોઈ લઈ જાય આ લાઈનનું ઇક્વેશન લઈ દીધું હવે મારે એમ ગોતવાનું છે આનો એમ ગોતવા માટે આનો એમ મળે કે કઈ બીજું થાય એવું પણ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવવાના એમ માઇનસ એમ સ્ક્વેર માઇનસ એ હા એવું ના લે હા એ નહીં એમ માઇનસ વાય છે પોઝ કરી આ 1 મૂકો એટલે +1 = 0 તો આનો ઉપયોગ શું પછી ગૂગલ પર જવાબ તો અહીં પેલા વગર જ છે અરે આન્સર નહીં જોયું નહીં કોઈ ગૂગલ પર છેલ્લો કહું સર પેલું ના કહું જોઈ લીધું અહીંયા જો કરીએ આપણે બીજો એક રસ્તો હા એ ધ્યાન આપજો ax મારી વાત સમજી ગયા upon √ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જગ્યા થોડીક વધારવી હશે ધ્યાન આપજો અહીંયા ધ્યાન આપીએ નહીં તો સમજ નહીં પડે b એટલે ડિસ્ટન્સ કેટલું છે x અને વાય r(x1) આ લાઈન અને આ બિંદુ વચ્ચેનો હા. ડિસ્ટન્સ તો હું x ની જગ્યાએ કેટલા મૂકું 3 અને y ની જગ્યાએ 2 એમાં શું જોઈએ છે a b અને C. મળી જશે ને આમાંથી a r જો કેટલો છે પછી b જો કેટલો છે માઇનસ વાય 1 1 અને c જો કેટલો 3 માઇનસ 2m 3 minus 2 a square plus b square m સ્ક્વેર પ્લસ 1 અને b square એટલે 1 ધ્યાન આપજો શું થયું સર એ તો ઉપરવાળી લાઈનની ઇક્વેશન હા તો એ તો આ લાઈન આ બિંદુ એની વચ્ચેનું ઇક્વેશન તો થાય જ ને આ લાઈનનું ઇક્વેશન આ છે અને આ બિંદુ તો abc તો આના જ લેવાનો હોય અને બિંદુ xy આ હવે જો અહીંયા આને આમ લઈ જાઓ તો શું થશે ભાઈ 7/5 under root m square plus 1 અને અહીંયા શું બચશે જો તો ભાઈ 3m minus 2 એટલે શું બચ્યું ભાઈ plus 3 minus 2 ધ્યાન આપજો એટલે હિંમત નહીં હારી જવાની તો બોર્ડમાં ટ્રાય જ નહીં કરો 3m માંથી 2m જાય એટલે 3 માંથી 2 જાય એટલે સમજાવો સમજી ગયા is equal to 7/5 under root m સ્ક્વેર પ્લસ 1 રૂટ હટાવવા માટે મેથ્સમાં એક જ રસ્તો સ્ક્વેર તો અહીંયા થશે 49/25 આ થશે સ્ક્વેર એટલે ધ્યાન આપજો બરોબર અને આનો સ્ક્વેર કરશો એટલે m+1 એને સોલ્વ કરી દો પહેલાનો બીજાનો સ્ક્વેર વચ્ચે હવે આનું મલ્ટીપ્લાય પહેલા લખો બોલો કેટલા છે મોટી જગ્યાએ મિસે દીધો આ બોલતા જાઓ 49 અપોન કેટલા છે ભાઈ 25 બ્રેકેટમાં શું છે ભાઈ m સ્ક્વેર પ્લસ 1 અને ઓલું આખું લઈએ સર m સ્ક્વેર પ્લસ 2m પ્લસ 1 હવે શું કરું સાંભળજો આ 25 આમ લઈ લો તો આ 25 m સ્ક્વેર આ 50 m અને આ 25 આને મલ્ટીપ્લાય કરો 49 m સ્ક્વેર પ્લસ 1 એક બાજુ બધાને લઈ લો 49 માંથી 25 જાય 24
જાઓ 50 એમના સમજાવ્યા? સમજ્યા. અને 25 ને બી આમ લઈ જાઓ એટલે 24 સમજાવું કે ચાલશે? ચાલશે. હવે આનો ભાગ પાડવાનો દાખલો 24 24 576 576 ના ભાગ પાડી 50 લાવો. એની લખો 576 કેટલા? હા પહેલા 2 થી ડિવાઇડ કરી દઈએ 2 થી ડિવાઇડ કરો તો આગળમાં બની જશે -25 એક તો ચુમ્મો. 12 154 આવી ગયું 16 નો 154 આવે છે જો 12 સ્ક્વેર પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0 16 અને 9 અંદો ચુમ્માળીલો. આ બંને 4 માં નીકળે એટલે 4 કરી 12 ચોખ્ખું 0 આ બંને 3 માં નીકળે 3 -4 સમજાવ કે સમજી ગયા? સમજી ગયા. સેમ બ્રેકેટ શું આવ્યું? બીજા બ્રેકેટમાં 4n minus 3 આ બધો બાજુ જવાબ m બરાબર 4/3 m બરાબર 3 આ બંને વારાફરતી m જેવો કેટલું છે ભાઈ 4/3 4/3 પછી બોલો બોલતા જાઓ x x minus y y plus plus 3 3 minus 2 m ની જગ્યાએ 4/3 ચલો આની પાસે તો 3 છે. એટલે 4x આની પાસે 3 નથી 3 આને પહેલા સોલ્વ કરી દો 3 ચોક કેટલા 2 ચોક હજી સોલ્વ કર દો 3 કરી 9 -8 કેટલા થશે 1/3 બે નહીં સમજતા બે આને સોલ્વ જ કરી દીધું 1/3 હવે એને બી 3 નથી એટલે 3 તો 3 3 કટ. કટ બે કેટલા થઈ જશે 1 થોડું નીચે ભરાય સર. આ પહેલું છે હજી બધું નથી. આ એમની વેલ્યુ હવે આમાં મૂકવાની આપો પડ્યો હા લક્ષ જતું રહ્યું પડ્યો. એક વાર કરી નાખો અરે અરે સર ચાલો. તો પડે. કેમ ના? આ લાઈન હતી આ આ લાઈન લાઈન. હતી અને આપણી લાઈન આમાંથી પાસ થાય આનું અને આનું ઇન્ટરસેક્શન કર્યું એટલે કેટલા 2 3 હવે આપણી લાઈનનું આમ દોરી દો હવે એ શેમાંથી પાસ થાય છે અને એનું ડિસ્ટન્સ 3 to 3 કેટલું છે 7/5 આ લાઈન લાવી દો શું કરી દો 5 માઈનસ ભરી દો 5 ના y1 કેટલા છે 3 m ના m એ પછી કર જઈને y is equal to y minus 3 is equal to mx minus 2m એટલે mx minus y plus 3 minus 2m તો જે લાઈનનું ઇક્વેશન જોઈએ છે મેં પહેલા જ લઈ લીધું પણ પ્રોબ્લેમ શું છે એમની એમની વેલ્યુ એ લાંબા થઈ જાય અને પાછું જે અંદર આપ્યું હોય ને એ વાપરવું પડે. વાપરવું પડે ને તો સાચું ના કહેવાય ને કંઈ. તો હું શું કરું છું હવે p is equal to શું લખવું ax plus by plus c upon 1. હવે સાંભળી લો કે મારે શું કર્યું હતું આ a b અને C. આ રહ્યો જોઈએ b આ રહ્યો c આ બધી જગ્યાએ અને x અને y તો 3 અને p આપેલો છે. નાખવું એને સાદુરૂપ આપજો. એટલે બે ભાગ બે પછી આવશે એ બંને એમની વેલ્યુ વારા ફરતી આમાં મૂકવાનું. મારે જેમ ગજવું નહીં કરવાનું છૂટો છૂટો રસા લેવાનો એટલે ખબર પડી છૂટું છૂટું. તપ્પો પડી ગયા હા દાખલો પૂછ્યો તો સમજી ગયા કે નહીં હા બે હવે તો આવડે ને શું કરવું? હા. તો રાખીએ બસ બાકીનું નેક્સ્ટ લેક્ચર તો